વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. કેમ છો બધા વ્યુઅર્સ, ફેમિલી, યુટ્યુબ? તો આપણે ઉઠી ગયા છીએ, આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને 8 દિવસ 9 દિવસથી રજા ઉપર હતા અને આજે ઓફિસે જવાનું છે આપણે. તો આજ ઉઠી ગયા છીએ અને ઓફિસે જવા તૈયાર થઈ ગયા છીએ. આગળ ભાખરી ખાઈને ઓફિસે જવું. અને એમાં એવું છે, ભાખરી બનાવતા હતા ને ત્યાં બાટલો વહી ગયો છે. જો હવે આ મહેનતમાં છે, બાટલો ફિટ કરવાનો છે. હાલે બીજું હું લાઈ કરી દઉં બાટલો ફિટ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. પેલા ખોલવું જોઈએ ઓમાં. અધૂરું કામ કર્યું આ કઈ તો લીધું નથી. ભૂલાઈ ગયું. બાટલો ઉતારી લીધો મેં પેલા. ડાયરેક્ટ અધૂરું કામ કરો ને એમ નહીં. બીજો મિત્રો આવું હોય આપણી પાસે કરાયેલી એમ કરી એટલે એને કરવું નહીં. બાટલો ઉતાર્યો જ ખરી મેં ઉપરથી હેઠો. ખાલી બાટલો ઉતાર્યો, અડધું કામ સારું તો બાકી રહી ગયો. જોઈ કપડાં નો બગડે. એ તો બગડે કપડા શું કેવાની વાળી બગડે. આ બાટલો જો ને ધોયો તો એવો છે દીકરો. ટેન્શન નહીં લે. ટેન્શન નહીં લેતા. જવા દે. આંગળી આડી આવે જોતો. એ ભલે ને પેલા તોડો બાટલો. લાંબુ થાય એટલે ગરમી બહુ છે હોય ખાઈને રહેવાતું નથી. બારી દરવાજા બધું ખુલ્લું હતું. કુલર ચાલુ હતું. કુલર ચાલુ હતું. વાત પૂછોમાં તોય એટલી ગરમી થતી. ખુશી છે. ऐसे बाटलो ચડાઈ દો. હું ચડાઈ દઈશ. તાર કીધું ઉપડી જા. મેં સાગડી ઉતાર્યો ને નીચે. અહીં ફિટ કરવાનો તાર મૂકી ગોઠવેલું હોય ને વાંધો એ આવે. આમથી આમ ને આમથી આમ. રાખવાનો છે રાખવાનો છે, આપણું તો નહીં હાલે. આવું હોય તો બહુ ગરમી છે. આવું છે દોસ્તો. દીપાલીને બાટલો નથી આવડતો ચડાવતા. મારે હું જ ચડાવું છું. આજ તમે બ્લોગ ચાલુ થયો એટલે તમે કીધું લાઈ હું બાટલો ચડાવી દઉં. એવું નથી. ખોટું બોલીને ચડાવતું. એવું જ છે. હવે આ છે ને હજુ એને સાફ કરીને મેળજો. હા, એવું બધું મૂકી દઈ પેલા મોડું થાય તમારે. હાલો ફટાફટ લ્યો. એટલી વારમાં તો પરસેવા રેપઝેપ થઈ ગયા. નાયા છે નાયા હોય એવું થઈ ગયું. શું કરવું હવે? ખાલી બાટલો ચડાવ્યો હતા દોસ્તો. કાલ થઈ ગયું મોડું દોસ્તો. એટલે 12:30 તો અમે આવ્યા બે. એટલે કાલનો બ્લોગ એડિટ નથી થયો. આગળ હું કરી નાખી. એટલે બ્લોગ મેળતો યુટ્યુબમાં આપણી ચેનલમાં જઈને જોઈ લો. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ બે લાઇકન છે ને વોલમાં કરી નાખજો. ને તમે કંઈક કોમેન્ટ કરો. ચાલો મહિલા હવે આપણે બપોરે ભોજન લેવા આવી, હરિહર કરવા તઈ. વૈશમાં જો દીપાલી કંઈ બનાવે ઈન પરમ વિડીયો તો બનાય છે. કા દીપાલી બનાવે ને અહીં જો બનાવવા દે ને તો વિડિયો બનાવે. એટલી ગરમી થાય છે. અને એ તો આરા ચડતી હતી, ઉઠવાની આરા ચડતી હતી, ઓફિસે જવાની આરા ચડે છે. 7-8 દી આરામ કર્યો છે ને. 9 દી થયા. કા 9 દિવસ. રવિવાર 9 કાલ 9 પણ રજા તો રવિવારની હતી ને. મારે રવિવારથી રાખેલી હતી ને. આ 9 દી રજા હતી મેલેલી. એટલે આજે આ થોડીક આરા ચડે છે હારી. ચાલો હાલ હવે તો કંઈ મળ્યા પછી કન્ટિન્યુ રહેજો મિત્રો બ્લોગમાં.
હાલો આપણે આવી ગયા જમવા. 1 વાગી ગયો છે. શું હાલે તારે ફોન ચાલુ લાગે છે ફોન હજી નીતાનો આવ્યો તને? હું વાત કરું છું રોટલી કરતી જાઉં છું બે બેન પણ જમવા ટાણે જ સાંભળે તમને હજી આવ્યો ફોનમાં વાતો. બ્લોગ જોતી હતી આપણો કાલનો તાજેન ફોન આવ્યો પરમ હુઈ ગયો પરમ જો રોઈ રોઈ હું તો હમણાં નહોતો કહેતો? નહીં રહેતો નહોતો ગેસમાં ગયો તો એટલે તોફાન વધી ગયા તમારા પાસે રહેતો હતો આમાં હોય એમાં જો ખીચડી મૂકી બટેટાનું શાક કર્યું સારું કર લે તાર બેન હારે વાત. બીજું નિરાયતે નવરા બેન ભાઈ એટલે બે બેનો નવરા હોય ને તો એ ફોન કરાય એટલે વાતો સીધો હરખી થાય. હવે તો મને લાગે કે એની જિંદગીમાં આવવાનું જ નથી ત્યારે રાતે નવરા જ હોય રાતે જમી કાઢ. એમના પપ્પા બ્લોગ બનાવે છે એટલે બોલે રાતે બે વાતો કરી લેતા હોય તો જેટલી કરવી હોય એટલી. જાય છે પરમ હોય પીને એને આવું હોય હું મત કરવા ફોન પણ હુઈ ગયો હોય રાતે પરમ હુઈ ગયો હોય પછી શું હોય? આ તો આપણે ન હોય ને એટલે વાતો કરવી હોય ને એટલે અત્યારે ફોન કરે. તો તમે રહેતે હોય ત્યાં મળ્યું હોય એટલે બે મિનિટમાં વાત ન થાય સારું બીજું હું કરવું પડે ને તો હવે અત્યારે થાય તો નહીં ને કઈ વાત. મોડો ફોન છે ફોન મૂકી દેવો પડશે હા તે સારું મેલી દો. સારું મેલ દો. બીજું રસોઈ બનાવો. બીજું 1 ને 5 થઈ ગઈ છે. હાલો જમવા. તો આપણે જમી લીધું છે અને પરમ સૂતો છે એને ઉઠાડવા આવ્યો છો. બપોરા થઈ ગયા છે. ઉઠવાનું છે પરમ? હાવ આ ટકવા ઓહો હાલો બહાર વિયો. આ કેમ આખું ભીનું થઈ ગયું? પીપી કર્યો તો પરસેવો વર્યો ભાઈ? હે એટલો બધો પરસેવો? હે એ મારો દીકરો એ બીજા ઉભો રહી જા મને દીકરો. પંખો બંધ કરી દો. એ હાલે આ કેમ એટલું બધું ટી શર્ટ ભીનું થઈ ગયું એનું? એવું છે? હે તારે શું ખાવાનું છે? હે ચાક ખીચડી ખાવાનું તારે? હે મોટું ઉકાઈ ગયું હું પીવું હું પીવું છે? ચાલો ઊભી થા હવે જમી લીધું તો ઊભી થા. સાઈઝ તો પીવા દે ઊભા થાય સાઈઝ બહુ પીશો તું પણ. સાઈઝ જોયો કાપરા વાલી સાઈઝ 12 માસ એમ ને? જમવાનું ન દે તારે પણ સાઈઝ તો જોઈ. આગળ કંઈક કહેતી હતી ને? બે માણસ ઝઘડો થઈ ગયો છે ત્યારે. હવે આ ઝઘડો છે ને સમાધાન કરવું જોઈએ. હવે સમાધાન કેમ થાય? હે દીપાલી હેઠા બી તો જો આ હરેક બાઈઓનો આ પ્રશ્ન હોય. જો આ પોતા કરતા હોય ને તે આ પોઝિશન કોને આવું ઘેરે થાય છે કેજો. બધાય થાય કોઈ ન ખાતું નહીં હેઠા બે જાવ પગલા પાડતા નહીં. આ બધાને આ જ પ્રોબ્લેમ હોય. બાઈઓ પોતા કરે ને એટલે કે હેઠા બે જાવ. હાલવા ન દે હાલવા, નકર હું પોતા ઊભા ન રહેવા દે, હાલવા ન દે. લે લ્યો ચાલુ કરવા દે. લાઈટ બંધ કરી દીધી. લ્યો પોતા કરતા આવું છે. એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. આ તડકાનું છે ને મગજ કામ નથી કરતું. એનું નથી કરતું ને? નહીં બહુ ગરમી થાય છે હે શું થાય છે? બહુ ગરમી થાય છે તો પણ આમ જો મગજ ઉપર ભાર ઓછો દેવાય. તો કેની ઉપર ભાર દેવો શરીર ઉપર શરીર ઉપર ભાર દેવાય, મગજમાં ઓછો ભાર દેવાય. તો થાય પરમ ગયો છે ને બાપુ ઘરે અને આ છે ને તડકાનું મગજ સટકી જાય. અને સટકી જાય ને તો સારું જ નહીં. તમે આમ સટકાઈ દો, કામ નથી આવે. તમારો સટકેલો અમારો સટકાવો. કાંઈ મેં હું સટકાઈ દઉં? વાત થાય છે હું એવો માણસ જ નથી. ઈ તો ભાઈ માણાને ખબર છે બધાને. ભાઈ વિડિયો હું- જોતા છે બધાને ખબર હું એવો કે માણસ ભરત નથી. ભોળા નથી એમ તો હોશિયાર છે પણ ના ખબર હવે પગ રાખું નહીં તો આ કઈ હુકા તારું પોતું? કાઈ આવું છે ભાઈ. આવું કોને થાય છે ભાઈ? લખજો આમાં કમેન્ટ કરજો. હા
હું કેશો જો એ ત્યાંથી કંઈક બકબક કરે છે કેતો હું કેશો અરે એમ ન થાય બોલ તો ખરા હું કહેતો હતો હવે હું બક કરતી હતી ને કાંઈ સંભળાણું ને હવે નજીક જવું છે હું કહેતી દીપાલી કંઈક બક તો કરતી કામ તો કરવું પડશે. કામ વાળી તમે રાખી નથી દીધી, કામવાળી રાખી નથી દીધી, કામ તો કરવું પડશે. તે કામવાળી કે થોડી તું સો પછી શું કામવાળી રાખે તારથી ન થતું જ કામવાળી રાખવાનું હોય એટલે તો કહું તમે તો શું કહી દો કામ કરું છે તો શું? સારું હાલો તો કામ બામ કરી લે નીચે પવન ખાતા આટો મારતા ગઈ પરમ ગયો તો બાપુજી ગયો જાવું છે તે કીધું જ ખરા મેં વસ્તુ પરમ ઘેરે નથી મોટા બાપુજી ન્યાય ગયો તે કીધું જ ખરા સારું લાગે વહેલા નવરા થઈ જાય આપણે કંઈક ચક્કર મારી આ ગરમીની ગરમી બહુ છે હે એક પવન બહાર રોડે હાલતા હાલી આવીને બે કામ શરીરે ઉતરે ને કસરત થાય હે દીપાલી જવું છે થોડુંક હાલતા આવી કસરત થાય ને બે કામ હાલ મત દે ને ગાડી લઈ જાવ તો હે જો હાલી ન થકતી હલાય નહીં કે ગાડી લઈને જાવ તો લ્યો હાલવું જ નથી માણસોને ત્યાર પછી ક્યાં વાત રહી સારું સારું મિત્રો પછી મેલા હલો અમે જો આવ્યા છીએ બીઆરટીએસ બેવા પરમ આવી ગયો બાપુજીને ઘરેથી એમ તેડી આવ્યા અત્યારે થોડોક પવન આવે ઠંડો તો ગમે ફરી ગરમી બહુ થઈ છે એ તો બહુ ગરમી થઈ છે તો પરમ ટકામાં બહુ ગરમી થઈ છે પરમને પરમ કે તો બેટા આવ્યા જઈએ રોડે બહુ પવન ગરમી ખાવા થાય કે છે. તો ક્યાં આવ્યો છો પરમ નાટક તો તૈયાર થઈ ગયો છે આ ગરમી બહુ ઓલો છે ભાઈ પીપળો ની હાલે છે ને ત્યાં જોવો છો પરમ આ અહીંયા દેશની બસો નીકળે ને એ દેખાય અમારે પાછળ રોડ છે હાઈવે એની નીચે બેટા ઉતરવું છે જો મેં નીચે ગરમ છે પરમ પરમ નીચે નો ઉતરાય નીચે આઈ જો. જોવાય. આ જો વિડિયો ઉતરે જો તારો યુટ્યુબમાં આ રો આમ રો આને જો પરમ ટાટા કે તો પરમ ટાટા કહી દે ટાટા કે તો બેટા એ કાના નીચે નો ઓલે બેટા ઊનું છે ઊનું છે ફોન પકડવો છે અને જાત ફોન લેવો છે જો બીઆરટીએસ થી આવ્યા છે પવન ખાવા ગરમી બહુ સારી છે ગરમને લઈ જાઓ હવે મોબાઈલ ભરી ગયો હવે એને કાર્ટૂન જોવા છે બીજું કાંઈ છે નહીં તો એના કાર્ટૂન નહીં જોઈએ જોયા કાંઈ હે કાર્ટૂન જોયા કાંઈ સારું હાલો ઘરે જઈને મેલા દોસ્તો પાણી ગયો છે જો કુકુ બક્કુ ન ભરી હો કુકુ પર અમને કુકુ રમાડવું છે એટલે આવ કરે છે જો પ્લેન નીકળ્યું પ્લેન ક્યાં જોયું જો જાય જોયું ક્યાં છે હે પર અમને કુકુ ગમે બહુ એટલે કુકુ રમાડે છે ડોગી નહીં પવન ખાવા લઈ આવ્યા જો હકાવા ને કસરત કરવા ને એક જો આમ જો ગાડી વાળા દોડ્યું જો હા એક અહીંયા છે પવન સિંગદાણા ખાઈ છે બીઆરટીએસ રોડે ગરમીના ગરમ છે ગરમા ગરમ આમાં સિંગદાણા આપે સુરતમાં શું ખાશો પરમ બજાર તો શું ખાશો ભાવે છે ને સિંગ હા કાઢી જ દેવી પડે મા દીકરાને આમ જો મા દીકરાને બહુ ભાવે હો સિંગ બે મા દીકરો સિંગ ખાઈ જાય બીઆરટીએસ બેઠા બેઠા ઠંડી હવા ખાતા ખાતા ભૂખ લાગી લાગે આમ જો એની મમ્મી મુઠ્ઠી વેરી છે ને ખોલી નાખે છે પરમ ભૂખ લાગી છે પરમને ભૂખ લાગી છે ભાઈ લાગી છે પરમ
ભૂખ લાગી પરમ તો સોડા પીવા કે તો પરમ જો પરમ જો જો પીએ છે સોડા જામફળની. આવું બહુ ભાવે આવું કોને ન ભાવે જ્યારે ગરમીનું ઠંડુ ઠંડુ મને ભાવે. હે અત્યારે ઠંડુ ઠંડુ એમ જો સામી ગયા હવે આપણે આ વધવાય નહીં જો આપણે ભાવે જો એ બહુ ઓછો ન થાય ચાલ સામી ગઈ મા દીકરાને બેયને હવે આમ જો સરસ છે. પીવે છે જો તે હમણાં ઠંડુ ઠંડુ જ પીવે, ગરમી ઓછી. ઠંડા ઠંડા કુલ કુલ પરમભાઈ આમ જો એ ઊંચું નહીં જો ગ્લાસ સબકો નથી બોલાવે. પરમ હું પીશો એ ઠંડુ ઠંડુ કોને ન ભાવે અત્યારે હે જો ઠંડુ પીવે જો ઈ આપણે પી જાવી જો આપણે સોડા ખાય કારણ આપણે ભાગ પડી છે પરમ એવું લાગે છે ચાલો હાલો હાલો દોસ્તો આ બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને બેલ આઇકન દબાવવાનું અને બેલ આઇકન નું ભૂલતા નહીં ઓલમાં કરી દેજો બેલ આઇકન એટલે હું વિડીયો મેલું એટલે નોટિફિકેશન તમારે બધાની પહેલાં આવી જાય જય માતાજી જય મોગલ.